નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદ જિલ્લામાં સિગવડ તાલુકામાં આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અને ત્યારબાદ સિગવડ તાલુકાના વિવિધ ગામોમાં અંદાજિત કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિગવડ તાલુકામાં આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ઉપસ્થિત લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ બી વહોણિયા, પૂર્વ ધારાસભ્ય વિછયાભાઈ ભુરિયા, પાર્ટીના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પાર્ટીના પ્રભારી રૂચિતા રાજ મેડમ, વાલગોટા સીટના જિલ્લા સભ્ય દક્ષાબેન પરમાર, મેથાણ જિલ્લા પંચાયતના સભ્ય કુળબેનભાઈ રાઠોડ, તાલુકા સભ્યો, સરપંચો, આગેવાનો, પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના પાર્ટીના સંગઠનની અને તેમના કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું હતું। અંધેરા કાયમ ના રહેગા, સૂરજ નિકલ કે આएगा, કમલ ખिलेगा જેવા શબ્દો યાદ કર્યા અને આવનારી લોકસભાની ચૂંટણી વિશે વાત કરવામાં આવી હતી। કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી કે મોટી બહુમતીથી દાહોદ લોકસભાને જીતાડવા માટે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ સિગવડ તાલુકાના વિવિધ ગામોમાં અંદાજિત 15.57 કરોડના રૂપિયાના ખર્ચે રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં સુડિયા, સિગપુર, તારમી, જેતપુર, સરજમી, ધામણબારી, વાલગોટા, અગારા, જમાદાર, રાઠોડના ડુંગરપુર, નાની સંજેલી, અનોપુરા જેવા વિવિધ ગામોમાં 22 જેટલા રસ્તાઓના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા। રિપોર્ટર નિલેશ વસૈયા સિગવડની સાથે કેમેરામેન કિરણ પટેલ। જોતા રહો i7 ન્યૂઝ ગુજરાત। શિક્ષક ની જોડી કરવાની એટલે સુમનસા પૂછતા હતા પૂછી ગયા કે આવો હતો હું કાશ્મીરમાં કોઈ ગોળીબાર થાવ પતે તે જવાય તો સહી આપણે જોડી કરે સહી તો વચ્ચે જઈને પૂછતા માણસ નંબર અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ